આકાશવાણી ભુજ સ્થાનિક સમાચાર કલ્પના શાહ વાંચે છે. નમસ્કાર. કેન્દ્રીય ધોરણ નિયંત્રણ સંસ્થા CDSCOએ પોતાના માસિક અહેવાલમાં 50 દવાઓને યોગ્ય ગુણવત્તાવાળી નહીં હોવાનું જણાવ્યું છે. આને લીધે પેરાસિટામોલ, વિટામિન D3 જેવી 50 દવાઓના ઉપયોગ અંગે ચિંતા ઊભી થઈ છે. આ દવાઓ ઉત્પાદિત કરતી ઘણી કંપનીઓની દવાઓમાં યોગ્ય ગુણવત્તા જળવાઈ ન હોવાનું CDSCOના અહેવાલમાં જણાવાયું છે. નવી શિક્ષણ નીતિ લાગુ થયા બાદ રાજ્યમાં શિક્ષણ પદ્ધતિમાં મોટા ફેરફાર કરાયાની જાહેરાત રાજ્યના શિક્ષણ વિભાગે કરી છે. જે અનુસાર રાજ્યમાં ધોરણ 1 થી 12માં આગામી વર્ષથી અલગ અલગ વિષયના 20 જેટલા પુસ્તકો બદલાશે. કેટલાક પુસ્તકમાં કેટલાક પ્રકરણમાં ફેરફાર કરાયા છે તો કેટલાક વર્ગોમાં આખું પુસ્તક બદલવામાં આવશે. જેમાં ધોરણ 1 અને 2માં ગુજરાતી અને ગુજરાતી દ્વિભાષાના નવા પુસ્તકોનો સમાવેશ કરાશે. ઉપરાંત ધોરણ 3 અને 6માં પર્યાવરણ અને વિજ્ઞાન નવા પુસ્તકો, જ્યારે ધોરણ 8માં તમામ માધ્યમમાં ગણિત અને વિજ્ઞાનના પુસ્તકો દ્વિભાષી કરવામાં આવશે. ધોરણ 12માં અર્થશાસ્ત્રનું નવું પુસ્તક ઉમેરવામાં આવશે. પર્યાવરણ અને પ્રકૃતિની રક્ષા સાથોસાથ વાતાવરણ શુદ્ધિ તથા વધુ વરસાદ લાવવામાં વૃક્ષોનું મહત્વનું પ્રદાન રહેલું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એક પેડ માં કે નામ અભિયાનમાં જોડાવા સૌને અપીલ કરી છે. ત્યારે અંજાર અને માંડવી નગરપાલિકા દ્વારા સ્વચ્છતા હી સેવા અંતર્ગત એક પેડ માં કે નામ હેઠળ વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. સ્વચ્છતા હી સેવા અભિયાનના ભાગરૂપે આજે સમગ્ર જિલ્લામાં એક પેડ માં કે નામ અંતર્ગત દરેક તાલુકામાં શહેર અને ગ્રામ્ય સ્તરે વૃક્ષારોપણ કાર્યક્રમો યોજાયા હતા. જે અંતર્ગત જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નેજા હેઠળ જિલ્લાના સતાપર, રતનાલ, કિડાણા, ગળપાદર, પાનાદ્રો સહિતના ગામોમાં સફાઈ કામગીરી સાથે એક પેડ માં કે નામ અંતર્ગત વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. જેમાં તમામ ગામોના ગ્રામ પંચાયતના સભ્યો, શાળાના છાત્રો તથા ગ્રામ લોકો જોડાયા હતા. ગામના જાહેર સ્થળો નજીક તેમજ વિવિધ વિસ્તારોમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આશાપુરા માતાના સ્થાનક માતાના મઢ ખાતે ઉજવાતા આસો નવરાત્રી પર્વ દરમિયાન મોટી સંખ્યામાં ભાવિકો આશાપુરા માતાજીના ચરણોમાં શીશ ઝુકાવવા માટે આવે છે. જેને લઈ 10 દિવસ સુધી મેળાનો માહોલ સર્જાય છે. આ માટે ગ્રામ પંચાયત દ્વારા ધંધા રોજગાર માટે ધંધાર્થીઓને 245 જેટલા સ્ટોલની ફાળવણી કરાઈ હતી. નવરાત્રીમાં અહીં મોટી સંખ્યામાં ભાવિકો આવતા હોય ત્યારે કોઈ અગવડ ન પડે તે માટે વહીવટીતંત્ર તેમજ જાગીર ટ્રસ્ટ દ્વારા અગાઉથી જ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. મંદિર પરિસર તેમજ પ્રવેશદ્વાર પાસે રેલિંગ, ડોમ સહિતની કામગીરી પૂર્ણતાને આરે છે. મંદિરને રંગબેરંગી લાઇટથી સજાવટનું કાર્ય પૂરજોશમાં ચાલી રહ્યું છે. 2 ઓક્ટોબરના મોડી સાંજે ઘટસ્થાપનની ધાર્મિક વિધિ બાદ બીજા દિવસે 3 ઓક્ટોબરથી આશ્વિન નવરાત્રી પર્વની ઉજવણીનો આરંભ થશે. આગામી 3 ઓક્ટોબરથી નવરાત્રી મહોત્સવનો પ્રારંભ થઈ રહ્યો છે. ત્યારે પૂર્વ કચ્છ પોલીસ દ્વારા વિવિધ ગરબી મંડળો સાથે જિલ્લા કક્ષાની બેઠકનું આયોજન કરાયું હતું. જેમાં પોલીસ વડા દ્વારા વિવિધ નિયમો અંગે જાણકારી આપવામાં આવી હતી. આ ઉપરાંત મહિલા સુરક્ષા પર ભાર મૂકવા સહિત સુરક્ષાના આયોજનો અંગે સૂચનો કરાયા હતા. આ પ્રસંગે નવરાત્રીના આયોજન સ્થળે પોલીસની સતત હાજરી, પોલીસ સ્ટેશન કક્ષાએ બેઠકો દ્વારા આયોજકો સાથે પોલીસ વિભાગનો સતત સંપર્ક રાખવા જણાવાયું હતું. નવરાત્રી દરમિયાન આયોજકોએ ફાયર સેફટી અંગે NOC લેવાનું ફરજિયાત હોવાનું પણ જણાવાયું હતું. હાલમાં મચ્છરજન્ય બીમારી તેમજ સખત તાવના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે રાજ્યમાં સપ્ટેમ્બર માસમાં 23 દિવસોમાં સખત તાવના કારણે 8,500થી વધુ લોકોને હોસ્પિટલમાં સારવાર આપવાની ફરજ પડી છે. ત્યારે આસપાસની સ્વચ્છતા અને સ્વાસ્થ્ય પ્રત્યેની કાળજી દ્વારા બીમારીનો ભોગ બનતા અટકાવી શકાય છે. જે અંગે જાગૃતિ દાખવવી અનિવાર્ય છે. ગુજરાત રાજ્ય ટેબલ ટેનિસ એસોસિએશનના ઉપક્રમે ગુજરાત સ્ટેટ એન્ડ ઇન્ટર ડિસ્ટ્રિક્ટ ચેમ્પિયનશીપ 2024 અંતર્ગત ભાવનગરની ટીમે 3 ટ્રોફી, જ્યારે સુરતની ટીમે 2 ટ્રોફી અંકે કરી લીધી હતી. જ્યારે સબ જુનિયર બોયઝમાં વડોદરાના ખેલાડીઓ શ્રેષ્ઠ દેખાવ કરીને અમદાવાદની ટીમને હરાવ્યું હતું. આદિપુર ખાતે આયોજિત આ સ્પર્ધામાં સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત અને કચ્છ ડિસ્ટ્રિક્ટ ટેબલ ટેનિસ એસોસિએશન સહયોગી રહ્યા હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ રવિવારે 29મી સપ્ટેમ્બરે સવારે 11 વાગે આકાશવાણી પરથી પ્રસારિત થનારા મન કી બાત કાર્યક્રમ દ્વારા પોતાના વિચારો રજૂ કરશે. મન કી બાત કાર્યક્રમની માસિક કડીનું આ 114મું સંસ્કરણ હશે. અને આ સાથે સ્થાનિક સમાચાર પૂરા થયા. નમસ્કાર.